હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ કુકિંગ ક્લાસમાં। તો આજે આપણે બનાવીશું મસાલા મેગી। મેગી ઘણા પ્રકારની બનતી હોય છે, મસાલા મેગી બધાની ફેવરેટ હોય છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો અંત સુધી જરૂરથી જોજો જેથી કોઈ સ્ટેપ મિસ ના થઈ જાય। તો ચાલો આપણે જોઈએ મેગી કઈ રીતના બને। મસાલા મેગી બનાવવા માટે મેં અહીંયા એક પેકેટ મેગી લીધી છે, 2 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ઝીણું સમારેલું ટામેટું અને 1 ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે। હવે આપણે ગેસ ઓન કરી લેવાનો છે, તેના ઉપર પેન મૂકી દઈશું। ત્યારબાદ પેનમાં આપણે 2 ચમચી તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરવાની છે। રાઈ એડ કર્યા બાદ તે કકડી જાય એટલે આપણે તેમાં થોડું જીરું એડ કરી લઈશું। હવે તેમાં થોડી હિંગ એડ કરી લેવાની છે। હિંગ તમારે ના નાખવી હોય તો પણ ચાલે। ત્યારબાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું અને તેને સરસ મિક્સ કરી લેવાની છે। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દેવાની છે। તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાની છે। ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાં એડ કરી લઈશું। મરચાંને પણ આ રીતના ડુંગળી સાથે મિક્સ કરી લેવાના છે અને તેને પણ થોડી વાર ચડવા દેવાના છે। આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું। ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરી લેવાના છે। ટામેટાં એડ કરીને તેને મિક્સ કરી લઈશું। તેને 2 મિનિટ માટે આપણે ચડવા દેવાના છે। તો આ રીતના આપણે સરસ બધાને હલાવી લેવાનું છે। પછી તેમાં સૂકા મસાલા એડ કરીશું। તેમાં થોડું મરચું ઉમેરી લઈશું, થોડી હળદર એડ કરી લેવાની છે। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। મીઠું ટેસ્ટ મેકરમાં હોય છે તેથી એ પ્રમાણે એડ કરવું। ત્યારબાદ ધાણા જીરું એડ કરવાનું છે અને થોડો ગરમ મસાલો એડ કરી લઈશું। ગરમ મસાલો તમારે ના નાખવો હોય તો પણ ચાલે, ગરમ મસાલાનો ટેસ્ટ મસાલા મેગીમાં ખૂબ સરસ આવે છે। આ રીતના બધા જ મસાલાને આપણે 2 મિનિટ માટે ચડવા દેવાના છે। ત્યારબાદ આપણે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે। 1 પેકેટ મેગી લીધી છે તેથી આપણે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી લઈશું અને આને થોડીવાર આપણે ઉકળવા દેવાનું છે। ત્યારબાદ આપણે મેગીને આ રીતના ટુકડા કરીને ઉમેરી લઈશું। તમારે આખી રાખવી હોય તો પણ તમે રાખી શકો છો અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મેગીને ચડવા દેવાની છે। તો 5 મિનિટ માટે આપણે મેગીને આ રીતના ચડવા દઈશું। મેગી મસાલા સાથે સરસ મિક્સ થઈ જાય એ રીતના આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું। પછી છેલ્લે આપણે જે મેગી સાથે તેનો ટેસ્ટ મેકર આવે છે તેને એડ કરીશું। આ રીતના તેને પણ સરસ મિક્સ કરી લેવાનું છે। તો રેડી છે આપણી સરસ ટેસ્ટી એવી મસાલા મેગી। તો તમે જોઈ શકો છો કે આપણી મેગી સરસ રેડી થઈ ગઈ છે। તમારે આને એકદમ કોરી બનાવવી હોય તો તમે કોરી પણ બનાવી શકો છો। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી એવી મેગી આપણી રેડી છે। આ મેગીને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો। જો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો આપણે હવે મળીએ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। થેન્ક યુ।